સ્વાગત છે સ્વાધ્યાય 7.1 નું એક બીજો ઉદાહરણ લઈએ દાખલા નંબર 7 એકમ સમજો જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો સમજો ફરીથી શું કહે છે બે બિંદુ આપ્યા છે ક્યાં આપ્યા છે ખબર નથી આનું પહેલું બિંદુ છે a 2 - 5 અને બીજું બિંદુ છે b -2 9 આ બંને બિંદુથી સમાન અંતરે માનો કોઈ બિંદુ લઈએ p આ p એ આ બંને બિંદુથી સમાન અંતરે છે એનો મતલબ થયો a થી p અંતર અને b થી p અંતર p થી b અંતર આ બંને કેવા છે અંતર સમાન છે તો આ બિંદુ p ના યામ શોધવાના છે પણ કયા બિંદુ p ના કયા અક્ષ પરના x અક્ષ પરનો બિંદુ શોધો એનો મતલબ x અક્ષ પરનો બિંદુ a અને b થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ p x અક્ષ પરનું કયું છે એટલે x અક્ષ પરનું યામ શોધવો પડશે એટલે કે x અક્ષ પરનું કયું છે એનો મતલબ y યામ કેવો આપણે 0 પહેલા ભાગમાં આપણે શીખ્યા હતા ધ્યાનમાં રાખજો x અક્ષ પરનું બિંદુ p x અને y અક્ષનું બિંદુ આપી દીધું છે યામ આપી દીધેલો છે 0 એટલે p x 0 છે એનો અર્થ એ થયો તમને બિંદુ p નો y યામ આપી દીધેલો છે x યામ શોધવાનો છે જો આની જગ્યાએ એમ કહ્યું હોય y અક્ષ પરનું બિંદુ તો અહીંયા x ની જગ્યાએ 0 થઈ જાય અને અહીંયા શું આવી જાય y એ બધે y અક્ષ પરનું બિંદુ શોધવાનું થાય આવું પણ એક ઉદાહરણમાં આપેલ છે કે ધ્યાનમાં રાખજો હવે એને કહ્યું p થી a અંતર અને p થી b અંતર કેવું છે સરખું એટલે કે સમાન અંતરે આવેલ x અક્ષ પરનું બિંદુ શોધો તો સમાન અંતરે આવેલ બિંદુ કયું છે a અને b થી સમાન અંતરે આવેલ બિંદુ કયું છે p તો a થી p અંતર અને b થી p અંતર કેવું છે સરખું માટે pa બરાબર pb હા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરો એટલે આપણે શું કરશું pa² બરાબર pb² અહીંયા કિંમત મૂકીએ મેં તમને કહ્યું a નું મૂલ્ય p નું મૂલ્ય કયું થઈ ગયું x0 તો pa માટે અહીંયા અલગથી લખીએ તમને ખ્યાલ આવશે p ના યામ આવશે x0 a ના યામ આવશે 2 - 5 અને b ના યામ આવશે -2 9 અંતર સૂત્રનો ઉપયોગ કરીએ x યામોનો તફાવત અને y યામોનો તફાવતના વર્ગોનો સરવાળો એનો વર્ગમૂળ અહીંયા વર્ગમૂળ નહીં લઈ શકીએ અહીંયા ફક્ત વર્ગ જ લેવાનો છે કે વર્ગ લીધો છે એટલા માટે તો જો x યામનો તફાવત કયો આવશે x p થી a છે p થી a એના x યામ આલે ગયા આ x યામ આ y યામ આ x યામ આ y યામ અને આ x યામ આ y યામ યાદ રાખજો તો અહીંયા થશે x - 2 એનો વર્ગ પ્લસ y યામનો તફાવત 0 - -5 એટલે માઈનસ પ્લસ 5 નો વર્ગ બરાબર હવે p થી b ની વાત કરીએ તો જો એમાં x એમ ના થશે x માઈનસ 2 એટલે અહીંયાથી થશે પ્લસ 2 એનો વર્ગ પ્લસ y માઈનસ y એટલે અહીંયા 0 માઈનસ 9 એનો વર્ગ થશે આનું વિસ્તરણ કરી જોઈએ આપણે તો જો તમને ખબર જ છે પૂર્ણ ત્રિપદી પ્રથમ પદનો વર્ગ x² - 2 * x * 2
4x પ્લસ 4 પ્લસ 0 પ્લસ 5 એટલે 5 આયા 5 તો વર્ગ 25 બરાબર શેમાં બધું x વર્ગ પ્લસ 2 દુ 4x પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ માઈનસ 9 નો વર્ગ 81 જો અહીંયા x નો વર્ગ માઈનસ 4x 25 નો 4 29 બરાબર x નો વર્ગ પ્લસ 4x 81 4 85 આ વર્ગ વાળો પદ બનાવો બાકી બધા પદ બહાર લઈ દઈએ અથવા વર્ગ વાળો પદ બાજુ લાવો જમણી બાજુ ડાબી બાજુ અને બાકીના પદ બાજુ લઈ જાઓ તો પણ ચાલશે તો જો x વર્ગ એક કામ કર જો બરાબરની ડાબી બાજુ ધન x વર્ગ અને બરાબરની જમણી બાજુ પણ ધન x વર્ગ છે તમે જાણો છો જો પ્લસ x વર્ગ ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ તો ઋણ થઈ જશે એનો મતલબ આ x વર્ગ અને x વર્ગ શું થશે ઉડી જશે અહીંયા બધા માઈનસ 4x પ્લસ 29 બરાબર અહીંયા બધા 4x પ્લસ 85 જો આ 4x માઈનસ 4x આ બદલાવ 85 બદલાવ તો 29 પ્લસ 85 ના જમણીમાંથી ડાબી બાજુ લાવીને માઈનસ 85 થઈ જાય અહીંયા 4x માઈનસ 4x ના બદલે જઈએ તો પ્લસ 4x થઈ જાય જો માઈનસ 85 માંથી પ્લસ 29 ની બાદ કરો 15 નો 9 જાય તો 6 7 માં જાય તો 5 તો અહીંયા આવશે માઈનસ 56 બરાબર 4 4 8x અહીંયા માઈનસ 56 અહીંયા ગુણાકારમાં છે ભાગાકારમાં આવશે તો 8 બરાબર x 8 સીધા 56 માઈનસ 7 બરાબર x તો x ની કિંમત આપણે જોઈએ મળી ગઈ તો શું લખાશે p ના બિંદુઓને યાદ કરે તો px0 p minus 7 0 તો a અને b થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ p minus 7 0 છે હવે મિત્રો ચતુષ્કોણના પ્રકાર વિશે ચર્ચા કરીએ જે અભ્યાસમાં ભણવાના છે ચતુષ્કોણના પ્રકારની વાત કરીએ પહેલો પ્રકાર છે સમબાજુ ચતુષ્કોણ બીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રીજો છે ચોરસ અને ચોથો છે લંબચોરસ મિત્રો પરીક્ષાની અંદર તમને ચાર બિંદુઓના યામ આપી દીધેલા હોય અને પછી તમને કહેવામાં આવે કે ચકાસો સમબાહુ ચતુષ્કોણના શિરોબિંદુ છે અથવા ચકાસો સમાંતર બાહુ ચતુષ્કોણના શિરોબિંદુ છે અથવા ચકાસો ચોરસના શિરોબિંદુઓ છે અથવા લંબચોરસના શિરોબિંદુઓ છે ડાયરેક્ટ સિમ્પલ છે શરૂઆત કરીએ આપણે સમબાહુ ચતુષ્કોણની માનો ચાર બિંદુ A B C D યાદ રાખજો A B C D આ ચતુષ્કોણ સમબાજુ છે સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો તમને ખ્યાલ હોવા જોઈએ ધોરણ 9 માં શીખી ગયા છો કે ચારે બાજુના માપ સરખા હોય તો સમબાજુ ચતુષ્કોણ કહેવાય તો પછી ચોરસના પણ ચારે બાજુના માપ સરખા છે તો ચોરસ એ સમબાહુ ચતુષ્કોણ જ છે ફક્ત સમબાહુ ચતુષ્કોણ કે ધ્યાનમાં રાખજો ચારે બાજુના માપ સરખા હોય તો એવા ચતુષ્કોણને સમબાહુ ચતુષ્કોણ કહીએ છીએ તો જો AB બરાબર BC બરાબર
CD બરાબર DA લખો અથવા AD લખો. જો ચારે બાજુના માપ સરખા આવે તો સમજી લો એ સમબાહુ ચતુષ્કોણ છે. માનો કે સમાંતર બાહુ ચતુષ્કોણ આવે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણને ધ્યાન રાખજો. સામ સામેની બાજુના માપ સરખા હોય, AB ની સામેની બાજુ DC તો AB બરાબર DC અને AD બરાબર BC, AD બરાબર DC. તો સામ સામેની બાજુના માપ સમાન હોય તો એ કયો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. વાત કરીએ ચોરસની. ચોરસમાં ધ્યાન રાખવાનું છે, જેમ સમબાજુમાં ચારે બાજુના માપ સમાન હોય તો આપણે એને કહીએ છીએ સમબાજુ ચતુષ્કોણ. ચોરસમાં થોડું ધ્યાન રાખવાનું છે, ચારે બાજુના માપ સમાન હોય અને સાથે સાથે વિકર્ણોના માપ પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. વિકર્ણોના માપ પણ સમાન હોય અને ચારે બાજુના માપ પણ સમાન હોય તો એને આપણે ચોરસ કહીએ છીએ. એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD. ચાર બાજુમાં આપણે મગજમાં બેસી ગયું સમબાહુ ચતુષ્કોણ છે જ, પરંતુ સાથે સાથે આપણે ચેક કરવાનું કે વિકર્ણોના માપ સમાન હોય. વિકર્ણો કયા? ઓરેન્જ. AC બરાબર BD. તો ચોરસના શિરોબિંદુઓ છે એમ કહી શકાય છે. ચોથો ભાગ આવે છે લંબચોરસ. લંબચોરસ ના શિરોબિંદુ છે તો એની પણ ચર્ચા કરીએ. લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે તો એનો અર્થ એ થયો સામ સામેની બાજુઓના માપ સમાન હોય તથા વિકર્ણોના માપ પણ કેવા હોવા જોઈએ? સમાન. તો વિકર્ણો AC બરાબર BD. તો લંબચોરસના શિરોબિંદુઓ છે એમ કહી શકાય. મિત્રો બધા એક્ઝામ્પલ ન મળતો ફક્ત એક જ ચોરસના શિરોબિંદુ છે એ સાબિત કરીએ. યાદ રાખજો, સમબાહુ ચતુષ્કોણ કે તો અંતઃસૂત્રની મદદથી આ ચારે બાજુના કિંમતો શોધી નાખવી. આ ચારે બાજુની કિંમતો સમાન આવે તો ચોરસના સમબાહુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. સમાંતર બાહુ ચતુષ્કોણ કે તો ચારે બાજુના માપ શોધી નાખવાના અંતઃસૂત્રની મદદથી અને સામ સામેની બાજુના માપ ચેક કરવાના. જો સમાન થાય સમાંતર બાહુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. ચોરસ કહેવામાં આવે તો સૌપ્રથમ અંતઃસૂત્રની મદદથી ચારે બાજુના માપ શોધી નાખવાના. ચારે બાજુના માપ સમાન હોવા જોઈએ તથા વિકર્ણોના માપ પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો ચોરસના શિરોબિંદુ છે. જો વિકર્ણોના માપ સમાન ન હોય તો સમબાહુ થઈ જાય. અહીંયા પણ જો વિકર્ણોના માપ સમાન ન હોય તો સમાંતર બાહુ ચતુષ્કોણ થઈ જાય. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો એક ઉદાહરણ સમજીએ. બિંદુઓ એક સાથ B 4 2 C -1 -1 અને D -4 4 એ ચોરસના શિરોબિંદુ છે એમ સાબિત કરો. હાલ જ આપણે શીખ્યા ચોરસના શિરોબિંદુઓ. ચોરસ દોરીએ આપણે A B C D. તો સૌપ્રથમ ચારે બાજુના માપ AB BC CD
CD અને DA આ ચારે બાજુના માપ સમાન તથા વિકર્ણો AC અને BD AC બરાબર BD વિકર્ણોના માપ પણ કેવા થવા જોઈએ સમાન તો સૌપ્રથમ આપણે અંતરસૂત્ર આપણે જાણતા હોવા જોઈએ એ ભૂલી જાવ તો ના આવે x1 x2 એનો વર્ગ y1 y2 એનો વર્ગ અંતરસૂત્રની મદદથી આપણે સમજી શકીએ છીએ ધ્યાન રાખજો તો સૌપ્રથમ AB નું મૂલ્ય મેળવીએ AB વર્ગમૂળમાં તમે જાણો છો એના યાદ કયા છે તો 17 અને b ના યામ 42 આ થશે x1 આ x2 આ y1 અને આ y2 જોઈએ x આપણો તફાવત 1 4 એનો વર્ગ પ્લસ 7 2 એનો વર્ગ સાદું બાકી 1 માંથી 4 જાય તો -3 એનો વર્ગ પ્લસ 7 માંથી 2 જાય તો 5 એનો વર્ગ -3 નો વર્ગ 9 પ્લસ 5 નો વર્ગ 25 25 નો 9 34 તો વર્ગમૂળમાં 34 થશે આને આપણે નંબર 1 એ જ રીતે BC લઈએ BC બરાબર વર્ગમૂળમાં તો એ જ રીતે b ની કિંમત કેટલી છે b ની કિંમત 4 2 અને c ની કિંમત -1 તો અહીંયા આવશે x1 અહીંયા આવશે y1 અહીંયા આવશે x2 અહીંયા આવશે y2 ફરીથી કિંમત મૂકીએ 4 માઈનસ 1 એટલે પ્લસ 1 થઈ જશે એનો વર્ગ પ્લસ 2 માઈનસ -1 એટલે પ્લસ 1 એનો વર્ગ 4 ને 5 5 નો વર્ગ 25 પ્લસ 2 ને 3 3 નો વર્ગ 9 25 9 34 તો વર્ગમૂળમાં 34 નંબર આપો 2 એ જ રીતે ત્રીજો ભાગ લઈએ કયો આવશે CD બરાબર વર્ગમૂળમાં અહીંયા મૂકીએ C ની કિંમત કેટલી છે -1 D ની કિંમત છે -4 અહીંયા મૂકી દઈએ x1 y1 અહીંયા મૂકી દઈએ x2 y2 ધ્યાન રાખજો તો -1 પ્લસ 4 એનો વર્ગ પ્લસ -1 4 એનો વર્ગ પ્લસ 4 માંથી -1 જાય એટલે +3 અને +3 નો વર્ગ 9 પ્લસ -1 -4 -5 અને -5 નો વર્ગ +25 25 9 34 વર્ગમૂળમાં 34 એ જ રીતે હવે લઈએ dA વર્ગમૂળમાં d ની કિંમત કેટલી આવશે -4 અને a ની કિંમત ફરીથી 17 તો અહીંયા x1 y1 x2 y2 સમજો બરાબર તો d ની કિંમત -4 1 નો વર્ગ પ્લસ 4 7 નો વર્ગ આપણે જાણીએ છીએ -4 -1 -5 નો વર્ગ 25 પ્લસ 4 7 3 અને -3 નો વર્ગ 9 25 9 34 વર્ગમૂળમાં 34 ખ્યાલ આવી ગયો મિત્રો આનો નંબર 2 આ નંબર 3 અને આ નંબર 4 હવે વિકર્ણની આ વાતોની કરી બાજુઓની વાત કરીએ હવે આપણે વિકર્ણની વાત કરીએ વિકર્ણ પણ સમાન થવા જોઈએ તો જ ચોરસના શિરોબિંદુ કહેવાય AC ની વાત કરીએ AC બરાબર વર્ગમૂળમાં a ની કિંમત કેટલી છે 17 અને c ની કિંમત -1 અહીંયા x1 y1 અહીંયા x2 y2 અહીંયા 1 -1 એટલે +1 એનો વર્ગ +7 -1 એટલે +1 નો વર્ગ તો જો 1 ને 2 નો વર્ગ 4 + 7 ને 8 નો વર્ગ 64 64 ને 4 68 વર્ગમૂળમાં 68 થશે એ જ રીતે બીજો વિકર્ણ લઈએ BD
DD બરાબર વર્ગમૂળમાં અને નંબર આપો 5 BD લઈએ વર્ગમૂળમાં B ની કિંમત 4 2 D ની કિંમત -4 4 જોઈ લઈએ અહીંયા x1 અહીંયા y1 અહીંયા x2 અહીંયા y2 કિંમતો મૂકીએ 4 માઈનસ 4 એટલે +4 એનો વર્ગ +2 માઈનસ 4 એનો વર્ગ 4 ને 4 8 નો વર્ગ 64 2 માઈનસ 4 એટલે -2 નો વર્ગ 4 એટલે +4 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 68 નંબર આપો 6 તમે જુઓ બાજુઓ ચારે બાજુના માપ કેવા છે સરખા છે અને વિકર્ણો બંને વિકર્ણો માપ કેવા સરખા છે મને લખી શકાય કે AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા AC બરાબર DD છે માટે ABCD એ ચોરસના શિરોબિંદુ છે મિત્રો આ રીતે તમે ઘણા બધા ઉદાહરણો લખી શકો છો સમબાહુ ચતુષ્કોણના પણ તમે લખી શકો છો સમાનબાહુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એ પણ તમે સાબિત કરી શકો છો લંબચોરસના શિરોબિંદુઓ છે એ પણ તમે સાબિત કરી શકો છો તો મિત્રો આજનો વિડિયો તમને ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડિયોમાં કરીશું